सत केवल विद्या मंदिर सारसा। माई सेल्फ साजन कुमार प्रजापति। क्लास 11 साइंस। सब्जेक्ट फिजिक्स। यूनिट नंबर 4। टॉपिक प्रक्षिप्त गति व्याख्या आपी गतिपथનું समीकरण મેળવવું। મિત્રો, આજનો જે ટોપિક જે છે જેનું નામ છે કે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપી ગતિપથનું સમીકરણ મેળવવાનું છે, જે આપણને કંઈક આ રીતનું જોવા મળશે। આ એક લાંબો ક્વેશ્ચન છે અને એટલો જ મોસ્ટ આઈએમપી પણ છે। બહુ ઇઝી છે, યાદ રાખવા માટે સહેલી રીત છે, તમને બતાવીશ અંદર કે તમારે કઈ યાદ રાખવાનું છે। પણ આને આપણે કેટલાક અલગ અલગ પાર્ટમાં આપણે આની વિશે ચર્ચા કરીશું। થોડો લાંબો છે પણ ઇઝી છે અને એટલો જ મોસ્ટ આઈએમપી પણ છે। તો પ્રશ્ન છે કે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપવાની છે, ત્યારબાદ એ વ્યાખ્યા દ્વારા આપી દીધા બાદ આપણે ગતિપથનું એટલે કે એના ગતિપથ કેવો છે એના ઉપરથી એનું સમીકરણ મેળવવાનું રહેશે। તો ચાલો આજના આ ટોપિકની શરૂઆત કરીએ। પ્રશ્ન પરથી શરૂઆત કરીશું કે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપીશું અને ત્યારબાદ આપણે સમીકરણ મેળવવાનું છે એના પાથ ઉપરથી, એના ગતિપથ ઉપરથી। તો પહેલાં આપણે વ્યાખ્યા બોલીશું અને સમજીશું કે જ્યારે કોઈ પદાર્થ હોય અને એ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે, બરાબર છે કે કોઈ પદાર્થ છે અને જ્યારે ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે આપણે જાણીએ છીએ કે પદાર્થને આપણે આપણી આસપાસનું જે વાતાવરણ છે એ ગુરુત્વાકર્ષિત છે અને જ્યારે કોઈ પદાર્થને આપણે શું કરીશું, ફેંકીશું, તો એ પદાર્થ શું કરશે, નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે। ઉધ્વ મેં તમને અગાઉ પણ કહ્યું છે કે શબ્દો તમારે યાદ રાખી લેવાના છે કે ઉધ્વ એટલે કે નીચે તરફ અને ઉધ્વ એટલે કે ઉપર તરફ અને અધો એટલે કે નીચે તરફ તમારે યાદ રાખવાનું છે। એટલે પદાર્થને આપણે ફેંકીશું તો ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરશે અને જીની સાપેક્ષે ગતિ કરશે। તો આવી દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ અથવા તો આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે। એટલે આપણે બોલીશું શું કે જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં મૂકવામાં અથવા ફેંકવામાં આવે છે એટલે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ સાથે અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે અને આવી દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ અથવા તો આવા પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે। પ્રક્ષિપ્ત ગતિ એટલે ઉડ્ડયન। તમે જ્યારે પદાર્થને ફેંકશો નોર્મલી તે પદાર્થ જેવો તમે ફેંકો છો ત્યારે આસપાસના વાતાવરણ કેવું છે, ગુરુત્વાકર્ષી છે અને એ વાતાવરણ સાથે એટલે કે ક્ષેત્રની સાથે એ જ્યારે ગતિ કરતો હશે તેનો વેગ કેવો છે, સમક્ષિતિજ વેગ સાથે તેમજ નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે। અને જેને આપણે આકૃતિમાં આ બતાવવાનો પ્રયત્ન કરીએ તમે જોઈ શકો છો કે તમને એક આકૃતિ આપેલી છે, તમે જ્યારે પદાર્થને ફેંકો છો આ રીતે તો એ ઉધ્વ પ્રવેગ સાથે તેમજ સમક્ષિતિજ વેગ સાથે ગતિ કરે છે આ રીતે। તો આવી ગતિ જે થઈ એટલે પદાર્થ કેવો થઈ ગયો, ઉડ્ડયનમાં આવી ગયો, કેવા આવી ગયો, ઉડ્ડયનમાં, ઉડતો પદાર્થ કહેવાય એક જાતનો। આપણે જો નોર્મલ ભાષામાં કહીએ તો ઉડતો પદાર્થ કહેવાય। તો એવા પદાર્થ શું કહેવાય છે, પ્રક્ષિપ્ત પદાર્થ, અને એવી પદાર્થની ગતિને શું કહેવાય છે, પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે। હવે મિત્રો, આપણે જે આ વસ્તુ નોર્મલી જે વાત કરી આકૃતિ પરથી, હવે આકૃતિને આપણે વધારે ડિટેલ્સમાં સમજી અને કેટલીક અગત્યની રસપ્રદ માહિતી મેળવવાની છે, જેવી કે પ્રક્ષિપ્ત પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે આપણે ખબર પડી ગઈ કે હવે જ્યારે કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હશે તો પ્રક્ષિપ્ત ગતિ જે છે એ એકી સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ગતિઓની પરિણામી ગતિ છે। મિત્રો આ બધા સાંભળજો કે પ્રક્ષિપ્ત ગતિ જે છે એ એકી સાથે કે જ્યારે એ ગતિ થતી હશે ત્યારે તે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી સ્વતંત્ર ઘટક ગતિઓની પરિણામી ગતિ છે। એટલે કે આપણને ત્યાં પરસ્પર લંબ અને એને લંબ દિશામાં થતી બે અલગ અલગ ગતિઓની ટોટલ ગતિ જોવા મળે છે। અને આમાંની જે એક ઘટક ગતિની વાત કરીએ તો તે સમક્ષિતિજ દિશામાંની અચળ વેગથી થતી ગતિ છે, જ્યારે બીજી ગતિ જે છે એ શિરોલંબ એટલે કે ઉધ્વ દિશામાં થતી અચળ પ્રવેગ ગતિ છે। એટલે આપણે સમજવા જઈએ તો એક આપણને ગતિ મળે છે સમક્ષિતિજ દિશામાં આ તરફ નીચે તરફ આવશે એમ સમજીમાં, બરાબર, અને બીજી આપણને મળે છે ઉધ્વ દિશામાં થતી ઉધ્વ ગતિ વેગ સાથે થતી ગતિ। એટલે આપણને પરસ્પર બે ઘટકો મળ્યા। હવે આની આગળની વાત કરીએ તો આના ઉપરથી એવું ફલિત થયું કે અહીંયા તેના ઉપર લાગતો પ્રવેગ કયો છે, ગુરુત્વ પ્રવેગ છે, ઓબ્વિયસલી કારણ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે આ જ વસ્તુને આપણે આકૃતિમાં રિપ્રેઝન્ટ કરીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ પદાર્થ છે અને એ પદાર્થને એક્સ અક્ષ સાથે θ0 બનાવતી દિશામાં v0 વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે। ધ્યાનથી સાંભળજો। હવે અહીંયા પદાર્થ છે, પ્રક્ષિપ્ત પદાર્થ છે, એ સમક્ષ દિશામાં વધી રહ્યો છે અને આ દિશા કઈ છે, આ તરફ,
સમજી શકો છો કઈ દિશા છે એક્સ તરફ છે અને આ દિશાને જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરવામાં આવે છે ત્યારે તે આપેલા સમક્ષિતિજ દિશા સાથે કંઈક ખૂણો બનાવે છે. દિશા કઈ છે આ તરફ અને સાથે ખૂણો બનાવે છે તો તમે જોઈ શકો છો આ રીતે ખૂણો બનાવે છે θ0 ખૂણો બનાવે છે જે આપણે આકૃતિમાં ડ્રો કરેલું છે. અને આ દરમિયાન તેનો વેગ કેટલો છે જોઈ શકો છો v0 કેટલો છે v0 છે અને આના પર પ્રવેગ કયો લાગતો હશે ભૂત પ્રવેગ લાગતો હશે કયો લાગતો હશે ભૂત પ્રવેગ તો પ્રવેગ હંમેશા ક્યાં લાગે નીચે તરફ લાગે એટલે આની દિશામાં ને લાગતો પ્રવેગ ક્યાં છે નીચે તરફ એટલે લખ્યું જો a બરાબર હવે ગુરુત્વ પ્રવેગ છે એટલે કે એનું મૂલ્ય શું આવશે g આવશે g ફોર ગુરુત્વ પ્રવેગ. હવે મિત્રો અહીં ધ્યાનથી તમારે અહીં જોવાનું છે કે -g લીધેલું છે. કેમ -g છે કારણ કે જો વિરુદ્ધ દિશામાં છે એની ગતિની એટલે આવશે -g અને પાછી દિશા કઈ છે આ તરફ સમસ્થિતિ તરફ ને પણ સમસ્થિતિ કઈ દિશામાં છે આ દિશામાં અને આપણે અહીંયા કઈ બતાવી છે y બતાવી છે તો લખીશું ઓફ એનો ઘટક કયો આવશે દિશાનો j કેપ. ચલો અહીં શું ખબર પડી ગઈ. આગળ વાત કરીએ. આમાં કીધું એમ કે આપણે પ્રક્ષેપ પદાર્થ પર લાગતો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ g છે અને તે અધો દિશામાં લાગે છે. અધો દિશા કઈ તરફ આવે નીચે તરફ આવે બરાબર છે એટલે કે નીચે તરફ લાગે છે માટે તેનો પ્રવેગનું મૂલ્ય કેટલું મળે -g × j થશે. ચલો ગોટ ઇટ. હવે ધ્યાનથી સાંભળો છો કે માટે અહીં અથવા એટલે કે પ્રવેગ આપણને ક્યાં મળે છે y દિશામાં તો x દિશામાં પ્રવેગ કેટલો મળશે જો x દિશામાં પ્રવેગ તો આપણે મળતો નથી તો x બરાબર શું આવશે 0 એટલે કે આપણને અગાઉની કઈ થિયરીમાં આપણે જ્યારે પ્રવેગની થિયરી ભણ્યા કે વેગની થિયરી ભણ્યા તો આપણે આપેલા દ્વિપરિમાણની સાપેક્ષે અને ઘટકોના રૂપમાં પણ લખતા હતા. તો અહીંયા પ્રવેગને પણ એના ઘટકના રૂપમાં લખીએ તો ઘટક કયા થાય એક થાય x દિશામાં એક થાય y દિશામાં. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે x દિશામાં તો કોઈ પ્રવેગ છે જ નહીં કારણ કે પ્રવેગ ક્યાં લાગે છે આ દિશામાં લાગે છે એટલે કે y દિશામાં લાગે છે તો ax બરાબર શું આવશે પ્રવેગનો x દિશાનો ઘટક એટલે કે ax કયો આવશે 0 અને પ્રવેગનો y દિશાનો ઘટક કેટલો આવશે ay બરાબર -g આવશે. નંબર 1 ધીસ ઇઝ કન્ડિશન ઇઝ ઓવર. આ કન્ડિશન લીધી આપણે ખબર પડી ગઈ. ઓકે આગળ જઈએ. હવે પ્રારંભિક વેગ આપણે કહીએ છીએ કેટલો ધારો કે v0 છે. કેટલો છે પ્રારંભિક વેગ v0 છે. હવે v0 ની જે રીતના પ્રવેગના આપણે બે આપેલા સમતલની સાપેક્ષે બે ઘટકો લીધા એ રીતના આપણને v0 ના પણ x અને y દિશામાંના સમસ્થિત અને ઉદ્ધવ દિશામાંના ઘટકો મળે કારણ કે x દિશા કેવી છે સમસ્થિત છે અને y દિશા કેવી છે ઉદ્ધવ દિશા છે રાઈટ શિરોલંબ દિશા કહી શકાય જેને. તો એક x દિશા જે આપણે શિરોમાં આપી છે અને જે y દિશા જે આપણને ઉદ્ધવ દિશા આપી છે તો x દિશામાંનો ઘટક v વેગનો x નો ઘટક થાય તો v0 વેગનો x દિશામાંનો ઘટક એમ શું લખાય v0x બરાબર શું આવશે v0 cos θ 0 અને v0 કેટલા આવશે v0 sin θ 0. કર્ણ પાસેની બાજુ પર કર્ણ તો અહીં તો કર્ણ ઇન્ટુ પાસેની બાજુ એવું લખ્યું છે એટલે આપણે અહીંયા જોયું કે આપેલા આ v0 જે છે એનો આ ઘટક ક્યાં છે x દિશાનો ઘટક લેવો છે તો x એટલે કયો આવશે આ કંઈક આ થીટાની કઈ બાજુ કહેવાશે પાસેની બાજુ અને આ શું થશે કર્ણ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ શું લખાય cos θ માટે v0 નો x દિશામાંનો ઘટકનું મૂલ્ય કેટલું મળ્યું v0 cos θ 0. આ જ રીતે વાત કરીએ કે v0 નો y દિશાનો ઘટક કેટલો આવે તો v0y એટલે કે v0 માટે આ દિશામાં આવે તો આ દિશા કઈ કહેવાશે આની કઈ કહેવાશે આ θ કારણ કે કહેવાય સામેની કારણ કે આ જેટલી હશે એટલી આ છે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એને કહેવાય sin θ. તો આપણને આ v0 નો y દિશાનો ઘટક કયો મળે મૂલ્ય માટેનું મૂલ્ય શું મળે v0 sin θ 0. ગોટ ઇટ. તો એ રીતના આપણને અહીંયા શું મળે છે v0y બરાબર v0 sin θ 0 જોવા મળે છે. ગોટ ઇટ. અને તમે અહીંથી પણ લખી શકો છો કે cos θ બરાબર શું તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે પાસેની બાજુ કયો આવશે ઘટક v0x. ધ્યાન જુઓ અહીંયા પાછળ આ ઘટક x પરનો ઘટક આ v નો આ ઘટક કયો આવશે v0x આવશે અને અહીં કયો આવશે v0y. તો cos θ શું આવશે બરાબર પાસેની બાજુ એટલે કે v0x ભાગ્યા કર્ણ v0 જો cos θ બરાબર v0x ભાગ્યા
v0 એ જ રીતે v0y એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે v0 બરાબર sin θ 0 જુઓ કે v0 આપણે ઘટક લેવો છે y વિષમનો શું આવશે તો સામેની બાજુ એટલે આવશે v0y ભાગ્યા કર્ણ v0 એને શું કહેવાય sin θ 0 તો sin θ બરાબર v0y ભાગ્યા v0 તો આપણે શું મળશે v0y બરાબર v0 sin θ 0 ચલો ઓકે ચલો આ સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 કેમનો ખબર પડી ગઈ ઓકે ગોટ ઇટ આગળ છીએ તો આપણે કહ્યું કે આપણને બે ઘટકો મળી ગયા રાઈટ હવે જે બિંદુએથી પદાર્થને પ્રક્ષિપ્ત કરે છે મતલબ કે પ્રક્ષિપ્ત આપણે પદાર્થને પ્રક્ષિપ્ત ક્યાંથી કરીએ છીએ તો આ ઓ બિંદુથી કરીએ છીએ તો તે બિંદુને પ્રક્ષિપ્ત યામાક્ષના શું લેવામાં આવે છે ઉગમ બિંદુ લેવામાં આવે છે મતલબ કે આ ઉગમ બિંદુથી આપણે આપેલા પદાર્થને શું કરીએ છીએ પ્રક્ષિપ્ત ગતિ કરાવીએ છીએ તો આપેલા આ ઉગમ બિંદુને આ બંને દિશા સાથે એટલે આપેલા સમતલ સાથે બે ઘટકો મળે કયા કયા અથવા તેના યામ મળે કયા મળે x0 અને y0 મળશે હવે આ પદાર્થ જ્યારે ઉગમ બિંદુ પાસે હશે પ્રક્ષિપ્ત થયો નથી ક્યાં છે ઉગમ બિંદુ પાસે છે ત્યારે x0 નું સ્થાન શું મળશે ઓબ્વિયસલી 0 મળશે અને y સાપેક્ષે એનું સ્થાન શું મળશે 0 મળશે ધેટ મીન્સ કે x0 બરાબર 0 અને y0 બરાબર પણ 0 મળશે ચલો અહીંયા ખબર પડી ગઈ કે બંને યામના આપણને આન્સર 0 કેમ મળે કારણ કે ત્યારે ઉગમ બિંદુ પાસે પદાર્થ તો કેવો છે સ્થિર છે માટે સ્થિર પદાર્થ હોય ત્યારે ઉગમ બિંદુના x અને y દિશામાંના યામના મૂલ્ય કયા મળે 0 0 જોવા મળે છે હવે મિત્રો આપણે જાણીએ છીએ કે સમીકરણ જે છે પ્રવેગ ગતિનું કે x બરાબર x0 વત્તા v0t વત્તા 1/2 at સ્ક્વેર એનો આપણે ઉપયોગ કરીશું પરંતુ અહીંયા બે અક્ષ છે કારણ કે સમતલ છે એટલે કે દ્વિપરિમાણ છે તો આપેલો સમીકરણ આપણે દ્વિપરિમાણના ઘટકોના રૂપમાં લખવું પડે તો એકવાર લખીશું x બરાબર x0 માટે એટલે કે x માં લખીશું તો v0x 1/2 axt સ્ક્વેર એ જ રીતે આપણે લખીશું y બરાબર y0 વત્તા v0yt વત્તા 1/2 ayt સ્ક્વેર ખબર પડી ગઈ હવે આપણે આપેલા આ x અક્ષ માટે સમીકરણનો ઉપયોગ કરી પહેલા તો x બરાબર x0 તો આપણે આગળ લખ્યું કે x કેટલા છે આ સમીકરણ નંબર 1 ફરી લખતા તો x કેટલા છે 0 એટલે શું આવશે x બરાબર 0 વત્તા v0x * t ચલો આવી ગયું v0x * t વત્તા 1/2 ax * t સ્ક્વેર હવે મિત્રો આપણે આગળ જો ax ની વેલ્યુ આપણે આગળ ઓલરેડી લખી શકલી છે 0 છે તો ax ની વેલ્યુ 0 છે તો 0 ગુણ્યા t ગુણ્યા 1/2 શું થાય 0 એટલે બાકી શું ખાલી v0 * t જ બાકી રહેશે ગોટ ઇટ ચલો ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ ચલો v0x હવે v0x તો v0x પણ આપણે અગાઉ શોધેલા છે જો v0x કેટલા મળે છે v0 cos θ 0 મૂકી દો v0 cos θ 0 t m ના m સમીકરણ નંબર 4 ચલો ખ્યાલ આવી ગયા સુધીમાં આટલું ફરી રિપીટ કરી દઈએ ચલો આ પ્રશ્નમાં રિપીટેશન કરી દઈએ કે પહેલાં શું કરવાનું પહેલાં તો આપણે એની વ્યાખ્યા લખવાની છે વ્યાખ્યા લખ્યા બાદ કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરતી એક આકૃતિ બતાવવાની છે આકૃતિ બતાવ્યા બાદ આકૃતિની સાપેક્ષે આપણે તેના અલગ અલગ પ્રવેગના ઘટકો લખી કાઢીએ તો પ્રવેગ આપણને x અને y માં શું મળશે એ લખી નાખ્યું પ્રવેગ મળી ગયો એટલે ઊંધું પ્રવેગ કોના પરથી મળે વેગ પરથી લે પછી વેગ લખવાનો તો વેગના બે ઘટકો લખવાના એ રીતના પ્રવેગના બે ઘટકો લખ્યા એ રીતે વેગના બે ઘટકો લખવાના જે આપણને આ રીતના ફોર્મમાં જોવા મળે છે એટલે કે સેકન્ડ સ્ટેપ આવશે વેગનું વેગ ક્યાંથી આવે સ્થાન પરથી એટલે વેગ પછી શું આવશે સ્થાનના બે ઘટકો લખવાના તો સ્થાનના બે ઘટકો લખ્યા નેક્સ્ટ સ્ટેપ શું લખવાનું કે સ્થાનના ઘટકો લખ્યા બાદ સ્થાનના સમીકરણ લખવાના એ પાછા બે આવશે કે કારણ કે દ્વિપરિમાણ છે એટલે કે બે સમીકરણ મળશે ઇઝી છે એટલે આપણે ઊંધા જઈએ છીએ પ્રવેગથી સ્ટાર્ટ કરે છે પ્રવેગ લખવાનો પછી પ્રવેગના ઘટક પરથી આવશે વેગના ઘટક પરથી આવશે સ્થાનના ઘટક અને સ્થાનના ઘટક પરથી આવશે સ્થાનના ઘટક પરથી આવશે સ્થાનનું સમીકરણ ચલો આપણે યાદ રહી ગયું જો યાદ એવું છે ને આ રીતે આપણે શોર્ટમાં યાદ રાખવાનું છે હવે આગળ જઈએ કે એ રીતે આપણે y માટે પણ લખી શકીએ ચલો y બરાબર શું છે y0 અગેન y0 કેટલા છે 0 છે એટલે શું આવશે y બરાબર 0 વત્તા v0yt ચલો v0yt આપણે કેટલા મળ્યા છે v0 sin θ 0 * t વોટ ઇટ વત્તા 1/2 ay કેટલા લખીશું -g * t સ્ક્વેર જો તો આવી ગયું ઓકે હવે કોઈ પણ સમયે આપણે વેગના ઘટકોના સમીકરણ 4 અને 5 મેળવી શકીએ છીએ હવે આપણને vx ના ઘટક શું મળ્યું તો vx બરાબર v0x બરાબર શું મળ્યું v0 cos θ 0 મળ્યું અને vy બરાબર શું મળ્યું તો vy બરાબર v0 sin θ 0 - gt સ્ક્વેર જોવા મળે છે રાઈટ કે vx આટલું મળ્યું અને vy આપણને આટલું જોવા મળે છે અહીંયાથી હવે ધ્યાન આપો
તો આપણને અહીંયા vx બરાબર v0 cos θ0 તેમજ vy બરાબર v0 sin θ0 માઇનસ gt જોવા મળે છે. ઓકે, હવે સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5 જે મળ્યું છે એના પરથી કોઈપણ સમયે પ્રક્ષેપ પદાર્થ હોય એના યામના મૂલ્યના આપણને પ્રાંચલો v0 અને θ0 માં મેળવી શકીએ છીએ. બરાબર છે. આપણે સમીકરણ 4 અને 5 માં જોઈ શકીએ છીએ કે આપણને પ્રાંચલો v0 અથવા θ0 ના ફોર્મમાં પણ મેળવી શકીએ. એટલે કે જેવી રીતના આપણને અહીંયા સમીકરણો મળ્યા x અને y ના ફોર્મમાં, એ રીતે આપણે એના સમીકરણો v0 ના ફોર્મમાં કાં તો θ0 ના ફોર્મમાં પણ શોધી શકીએ છીએ. હવે પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવવું છે. તો પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવવા માટે સમીકરણ નંબર જે 4 છે એ સમીકરણ નંબર 4 નો ઉપયોગ કરતા. હવે 4 જુઓ, x બરાબર શું છે v0 cos θ0 ઇન્ટુ t. x બરાબર શું છે v0 cos θ0 ઇન્ટુ t. એમાંથી t ને બનાવી સૂત્ર બનાવી દઈએ તો t બરાબર શું મળે x છેદમાં v0 cos θ0. આ t ની કિંમતને આપણે સમીકરણ નંબર 5 માં મૂકી દઈશું કે સમીકરણ નંબર 4 માંથી મેં t ને સૂત્ર બનાવ્યો તો મને આવું સમીકરણ મળ્યું અને આ સમીકરણની વેલ્યુને સમીકરણ નંબર 5 માં t જગ્યાએ મૂકી દેતા. તો જો y બરાબર v0 sin θ0 એમના m અને t ની જગ્યાએ અહીંયા t છે તે શું મૂકીશું x છેદમાં v0 cos θ0. એટલે શું આવશે x છેદમાં v0 cos θ0 માઇનસ 1/2 z ઓફ t ની ફરી મૂકીશું તો આનો સ્ક્વેર આવશે એટલે કે x સ્ક્વેર છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0. હવે ધ્યાનથી જોવો અહીંયા આગળ y બરાબર અહીંયા શું છે v0 કેન્સલ આઉટ sin θ0 છેદમાં cos θ0 sin છેદમાં cos શું કહેવાય tan. તો શું આવશે tan θ0 ઇન્ટુ x માઇનસ 1/2 એમના m g ઉપર એમના m x સ્ક્વેર ઉપર છે એમના m અને v0 cos θ0 આખાનો સ્ક્વેર લખતા. ગોટ ઇટ. તો સમીકરણ નંબર 8 મળી જાય છે. હવે પ્રક્ષેપ પદાર્થ જ્યારે છોડવામાં આવશે તો પ્રારંભમાં આપણને પ્રારંભિક વેગથી આ રીતે જોવા મળશે, પછી અંતિમ ધીરે ધીરે ક્યાં આવશે પાછો એ નીચે આવવાનો છે. બરાબર, મતલબ કે આ સમીકરણમાં આપણે જોયું છે કે આપણને અહીંયા કંઈક આવું સમીકરણ જોવા મળ્યું જે આપણે શોધવાનું હતું, જે આપણે ફાઇન કરી ચૂક્યા છે. અને આપેલી પરિસ્થિતિમાં v0 એટલે કે પ્રારંભિક વેગ, θ0 એટલે પ્રારંભિક સ્થાન અને g એટલે કે પ્રવેગ એ અચળ હોય છે. તો y બરાબર ax માઇનસ bx સ્ક્વેર સ્વરૂપનું સમીકરણ જોવા મળે. આ સમીકરણ સરખાવીએ તો y બરાબર ax માઇનસ bx સ્ક્વેર એવું કંઈક આપણને સમીકરણ જોવા મળે છે. તો અહીં a અને b તો અચળ થઈ ગયા. તમે જોઈ શકો છો કે અહીંયા a અને b અચળ છે, a ઇન્ટુ એક્સ b ઇન્ટુ એક્સ સ્ક્વેર. તો a અને b તો અચળ છે, મતલબ કે આ વેલ્યુઝ અને આ વેલ્યુઝ એ થશે અચળ થશે. બરાબર છે. માટે આ સમીકરણ જે છે આપણને કંઈક પરવલયના આકાર જેવું આ રચના મળે છે. માટે આ સમીકરણ પરવલયનું હોઈ શકાય કે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ આપણે જે સમીકરણ મળ્યું એ સમીકરણ પરવલયનું છે. માટે આપેલું આ સમીકરણ પરવલયનું છે તેવું કહી શકાય. અને માટે પદાર્થનો ગતિપથ જે છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણને પરવલય આકારનો જોવા મળે છે. જે પરવલય આકારનો આ આકાર જોવા મળે એમાં એવું ફલિત થાય છે કે જ્યારે આ પદાર્થ ગતિ કરે છે ત્યારે એ ગતિ કરતા એની મહત્તમ ઊંચાઈ પહોંચશે કઈ છે h છે, ત્યારબાદ શું કરશે નીચે તરફ આગમન કરવાની શરૂઆત કરે છે અને જમીન સુધી પહોંચે છે. એટલે કે આપેલું આ સમીકરણ આપણને એવું બતાવે છે કે અહીંયા પ્રક્ષેપ પદાર્થનો માર્ગ એ કેવો છે પરવલય આકારનો મળે છે. એટલે આ પૂછાય તમને એક માર્ક્સમાં પણ કે આમાં આપણને ગતિપથ કેવો મળે છે તો પરવલય આકાર મળે છે. અને આને એવું કેમ કીધું કારણ કે આપણને મળતું સમીકરણ એ x માઇનસ bx સ્ક્વેર સ્વરૂપનું છે, માટે આપણે કહી શકીએ. તો આ પહેલો ભાગ આપણે જે ભણ્યા બહુ ઇઝી છે. ફર્સ્ટ ભાગમાં આપણે શું પહેલાં સ્ટાર્ટિંગ શું કરવાનું છે પ્રતિ પ્રક્ષેપ પદાર્થની ગતિ માટેની વ્યાખ્યા લખવાની છે, એની એક સાદી એવી આકૃતિ દોરીશું. ત્યારબાદ શરૂઆત કરીએ છીએ આપણે પ્રવેગના સમીકરણથી. બંને અક્ષ સાપેક્ષે બંને પ્રવેગના સમીકરણ શોધીશું. ત્યારબાદ એ રીતે પ્રવેગ આવે છે વેગ પછી, તો ત્યારબાદ આપણે વેગના બંને અક્ષ સાપેક્ષે સમીકરણ શોધીશું. અને વેગના સમીકરણ બાદ આપણે આવીશું સ્થાનના સમીકરણ મેળવીશું. અને સ્થાનના સમીકરણ પરથી આપણે શોધતા સમયની વેલ્યુઝને આપેલા સ્થાનના સમીકરણ મૂકી આપણે એક માગતું જોઈતું સમીકરણ શોધી કાઢીએ છીએ, જેને આપણે પ્રક્ષેપ પદાર્થની ગતિના ગતિપથના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અને આ ગતિપથ પરવલય આકારનો જોવા મળે છે જે અહીંયા ફલિત થાય છે. બટ આ પાર્ટ 1 હતો પરવલયની અંદર જે આપણે વાત કરી. હજુ બીજા પણ નાના સેશન છે જે આપણે આ જ થિયરીની અંદર ભણવાના છે, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર વાત કરીશું. તો પહેલાં આટલું યાદ રાખો, ઇઝી છે યાદ રાખવાનું, બરાબર છે. ત્યારબાદ આપણે બીજા 2-3 નાના સેશનની અંદર આ તો જે મોસ્ટ પાર્ટ હતો જે આપણે પૂરો કરીએ છીએ, નાના પાર્ટ જે છે આપણે નેક્સ્ટ ટાઈમ બીજા લેક્ચરની અંદર વાત કરીશું. તો આશા રાખીએ કે આજના આ પ્રક્ષેપ પદાર્થની અંદરની આ થિયરી અંદર આપશો ને આ ભારે થિયરી છે, પૂછાય એવી થિયરી છે, તેમાં તમને આઈડિયા આવી ગયો હશે, યાદ આવી ગયો હશે એવી આશા. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ.